बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू SMB रेसिपीज। આજે આપણે ચોકલેટ બાર બનાવતા શીખશું। ફ્રૂટી ફ્લેવર્સનું આપણે સ્ટ્રોબેરી, મેંગો અને બ્લુબેરીનું બાર બનાવશું, ચોકલેટ બાર। એના માટે આપણને જોઈશે વ્હાઇટ ચોકલેટ, ઇસેન્સ અને કલર। સ્ટ્રોબેરી માટે આપણે લઈ રહ્યા છે પિંક કલર, મેંગો માટે યલો અને બ્લુબેરી માટે પર્પલ કલર। ઓકે, આપણે પહેલા ઇસેન્સ નાખશું। બરાબર હલાવી લઈએ। અને કલર આપનું સ્ટ્રોબેરી રેડી છે। નેક્સ્ટ આપણે મેંગો ફ્લેવર કરશું। એના માટે મેંગોનું ઇસેન્સ નાખીએ પહેલા। અને કલર એડ કરશું। આપનું મેંગોનું બી રેડી છે। નેક્સ્ટ આપણે બ્લુબેરીનું કરશું। પહેલા ઇસેન્સ નાખશું। ઓઇલ બેઝ છે આ ઇસેન્સ। અને જે કલર છે એ બી સ્પેશિયલ ચોકલેટના કલર્સ છે। ઓકે, બરાબર મિક્સ કરી લઈશું। આપણે બરાબર મિક્સ કરી લીધું છે। ઓકે, નેક્સ્ટ આપણે આને મોલ્સમાં ભરશું।
નેક્સ્ટ આપણે આને પેટ કરી લેશું, થોડું ટેપ કરી લેશું. આમ સિંગલ મોલ્સ કરશું, પણ આ સિલિકોન મોલ્સ છે થોડા ટ્વિસ્ટ થઈ જાય છે, ટર્ન થઈ જાય છે, તો આપણે એને એક સાથે કરી રહ્યા છે તો બબલ્સ કે કંઈ હોય તો નીકળી જાય અને બરાબર આપણી ચોકલેટ સેટ થઈ જાય. ઓકે, હવે આપણે આને સેટ થવા મૂકી દઈશું 20 to 30 મિનિટ્સ માટે. अपना चॉकलेट बार्स रेडी है. ओके, અને આપણે હવે આને રેપ કરી દઈશું સ્ટોર કરવાને. આપને અમારો વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક અને શેર કરજો. ઓલ્સો SMB રેસિપીઝની યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. શુક્રન.